લોકશાહી, ઠોકશાહી કે તાનાશાહી? 12 દિવસથી અન્ન જળનો ત્યાગ કરી બેઠેલા વૃદ્ધ દેવરામભાઈને આજે બળજબરીપૂર્વક એમ્બ્યુલન્સમાં ઉઠાવીને લઈ જવામાં આવ્યા. ઉપવાસ પર બેઠેલા દેવરામભાઈ જાયન્ટ કંપની ટાટા કેમિકલ દ્વારા ફેલાવવામાં આવતા પ્રદૂષણના આ આરોપ મૂકી અને લાંબા સમયથી લડી રહ્યા છે અને મીડિયા તેનું સાક્ષી છે કે દેવરામભાઈએ દરિયામાં અધિકારીઓને હોડીમાં લઈ જઈ જે બતાવ્યું એ કેટલું ભયાવહ ચિત્ર હતું. પરંતુ છતાં પણ અધિકારીઓ આંખે પાટા બાંધીને બેઠા રહ્યા. આખરે બેદરકાર કંપની અને તંત્રની સામે મરણીયો પ્રયાસ કરી અનશન આંદોલન પર ઉતરેલા દેવરામભાઈને તંત્રે ન્યાય આપવાના બદલે આજે શું કર્યું તેના વિશે વિગતવાર વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું છું તુષાર બસિયા. આપ જોઈ રહ્યા છો સ્વમાન. દેવભૂમિ દ્વારકા જિલ્લાના મીઠાપુર ખાતે ટાટા કેમિકલ્સ કંપની દ્વારા ભારે પ્રદૂષણ ફેલાવાતું હોવાના આરોપ સાથે દેવરામભાઈ નામના વૃદ્ધ લાંબા સમયથી તંત્રની સામે મોરચો માંડી અને લડત આપી રહ્યા છે. દેવરામભાઈનો આરોપ છે કે જીપીસીબીનું ખાડે ગયેલું તંત્ર કંપની સામે પગલાં લેવાના બદલે પ્રદૂષણની વાત પર ઢાંક પીછોડો કરી આખો મામલો રફે દફે કરી રહ્યા છે. દેવરામભાઈએ તંત્ર પર દબાણ સર્જવા અને પ્રદૂષણનો વાસ્તવિક ચહેરો લોકોની સામે લાવવા માટે દરિયામાં ખાડી વિસ્તારમાં જઈ અને એ પણ હોડીમાં જઈ પાણીમાં છોડવામાં આવતા પ્રદૂષિત પદાર્થો બતાવવા માટેનો એક પ્રયાસ પણ કર્યો હતો. જે વિડીયોમાં સ્થિતિ એવી જોવા મળી હતી કે દેવરામભાઈ જે હોડીમાં સવાર હતા એ હોડી પણ ફસાઈ ગઈ હતી અને તેના કારણે ગુજરાતના લોકોને દ્રશ્ય થયા હતા આ ભયંકર પ્રદૂષણના જે છોડવામાં આવી રહ્યું છે દરિયાની અંદર. આ વિડીયોએ ખળભળાટ મચાવી દીધો હોવા છતાં પણ જીપીસીબીના તંત્રએ માત્ર કાગળ પર જ કાર્યવાહી કરી અને એક નાટક કર્યું હતું તેવું દેવરામભાઈનું કહેવું છે. જેના કારણે દેવરામભાઈ પ્રાંત અધિકારીની કચેરીની બહાર છેલ્લા 12 દિવસથી અન્ન અને જળનો ત્યાગ કરી આંદોલન પર બેઠા હતા. પરંતુ આજે જે ઘટના ઘટી તેના દ્રશ્યો તમે જુઓ તો ખ્યાલ પડશે કે પ્રદૂષણ સામે લડતા આંદોલનકારી દેવરામભાઈની સાથે આજે શું થયું. આનો ફોટો કાઢ લેજો. દિવસ આવા દેજો અને ધગસ. હા લઈ લ્યો. તમને ધગસ હોય ચારણ જ ભેળો કરે ને આ બધા સંકળેલા ચારણ ના ના હું મેલા ચાલુ કરી નાખો ચાલુ મેં ઈ જ મળતો રહ્યો પત્રકાર વાળા છે ને તત્કાલે ઘેરે મળતો રહ્યો પણ માની હારે તમે એમનો હાથ ન કરો. આનો ખાસ શૂટિંગ ઉતારે છે આનો ને કમલેશભાઈ ભેળો લીધે કમલેશભાઈ ભેગો લીધે. ભાઈ તમે લેખિત આપશો એ પછી હું અંદર સારવાર લઈ. ઓ ભાઈ ઓ સાહેબ બ્રેક થઈ તો હા ચાલુ રે તો એને સાક્ષીમાં એની લખાણ કરાવી લે એની સહીઓ લઈ લેજો તો હું તમને સાચી વાત કરી અને મને કંઈ થયો તો હું તમારા નંબર ને બંબર ને બધું લઈ હું હટવાનો નથી એમ સમજી લેજો અને મારો રેકોર્ડ જાણી લેજો. શૂટિંગ ચાલુ કરી દો. હા પાછા લઈ લે ભેળા. હા કાયદો બાધા લાગતો ગઢવી હોય આયર વાત જે હોય કાયદો બાધા લાગે. હા ના ના બોલે અહીંયા હાઈકોર્ટમાં મોકલાવવાની ની પેનડ્રાઈવ બાજુ મોકલાવવાની ઉતર લે શૂટિંગ બાધા જવાબદારી કરે છે. ખાતા ખબર પડે તમે મને લખાણ આપજો ને એ પછી હું સારવાર લઈ આવતો. હું સારવાર નહીં લઉં. હવે ગઢવી સાહેબ ને છે બાપા પ્રાસને અમે ગોકળતારમાં બેઠા હતા. પછી બીજા નંબરમાં એવું ડૉક્ટરે એવું લખીને આપી દીધું તો પોલીસ કરતું દાબ કરીને હોસ્પિટલે દવાખાને લઈ ગયા. દેવરામભાઈ કેવાનું આમાં ડોક્ટરનું લખાણ લઈ ગયો અને આ સાહેબ લખી દઈએ. આ સાહેબ કને લખાણ લઈ લ્યો અને ડોક્ટરનું લખાણ તારી જવાબદારી. આ ઝેરનું ઇન્જેક્શન દઈ દે કોણ જવાબદાર? કોઈ જવાબદાર એમ ના હાલે સાહેબ. હાલો આવું કઈક બનાવ ભાઈ આમાં તમારું ધ્યાન રાખવાની અમારી જવાબદારી છે. હા તો જવાબદારી છે હાલો તો મને લખી દો પણ ભેગા પોલીસ રાખશું મને 4 લીટી લખી દો. આમાં દેવરામને કઈ થાય નહીં. જવાબદારી અમારી
લખી દે ચાર લીટી. હાલો હું અત્યારે હાલી નીકળો આ કઈ વાંધો નહીં, લખાવી દે. દાખલ થઈ જાવ એટલે લખાવી દે. ના ના એટલે અહીંયા લખી દે પછી હું દાખલ થાવ તો એ લખે ને, હોસ્પિટલ જાવ ત્યારે હોસ્પિટલ વાળા લખી દે, આવું તો લખી દે. હોસ્પિટલ વાળા માથે નથી લેતા. તો પછી તમારામાં સાહેબ આટલું હોય તો બ્રાન્ચને કલેક્ટરને બોલાવો. તમે પેલા દવાખાને દાખલ થઈ જાવ. હું નહીં જાઉં દાખલ. પેલા દાખલ થઈ જાવ. રાખવાનું હોય, દાખલ થઈ જવાનું હોય. જવાબદારી અમારી હોય. તો યાર, ન્યાય થઈ જશે. એ હું તમને કહું, હું જીવી નહીં, હું નહીં જીવું એમાં. ત્યાં ચા વાળું ગરમ. તમે અહીંયા લઈ આવો. મારો અપવાદ તમે તોડો. ત્યાં દાખલ હું કરો તમારા ને, પગે ઉપવાસ નથી તોડવાનો, તમને પીવડાવવાનું નથી. તમને દવા કરવાની છે, પીવડાવવાનું નથી, તમને ખવડાવવાનું નથી. અમારે ઉપવાસ તોડવાનું કે તમને અમારા આપણે તો એના કને લખાવી લ્યો ને. શું લખાવવાનું છે? કેસવાલ કને હાલો. હાલો, હું એટલે પેલા દાખલ થઈ જાવ. મારી વાત સાંભળો. એ ભાઈ, તમે સમજાવો ને કઈક થાય તમારી અમને વિશ્વાસ જ નથી સાહેબ. આ ડોક્ટર અરે પણ આવ્યો જ નથી ભારતમાં, અમને ખબર છે સાહેબ. પણ તો અહીંયા લઈ લે, તો અહીંયા સારવાર કરવામાં શું વાંધો? અમારી આવે એટલે. ડોક્ટરને જવા દો ભાઈ. 108 વાળા ભાઈ, કોણ છે ભેગું? તમારે એક જણો ભેગો થઈ જાવ. તમે જોયું તેમ બળજબરીપૂર્વક દેવરામભાઈને આંદોલનમાંથી ઉઠાવી એમ્બ્યુલન્સમાં લઈ જવામાં આવ્યા અને તેમના આંદોલનને અટકાવવા માટેનો પ્રયત્ન કરવામાં આવ્યો તેવો આક્ષેપ હવે લાગી રહ્યો છે. આ મામલે દેવરામભાઈ જણાવે છે કે પોલ્યુશન કંટ્રોલ બોર્ડે 58 વખત વિઝિટ કરી અને કંપનીને 10 વખત નોટિસ પણ ફટકારી છે, છતાં પણ ગામડાઓમાં ફેલાતા પ્રદૂષણ મામલે કોઈ નક્કર કાર્યવાહી ટાટા કેમિકલ્સ કંપની સામે કરવામાં આવતી નથી. દેવરામભાઈને બળજબરીપૂર્વક એમ્બ્યુલન્સમાં લઈ જવાતા પાલ અંબલિયાએ દેશમાં લોકશાહી છે, ઠોકશાહી છે કે તાનાશાહી એવો સવાલ ઉઠાવી સરકારને બરોબર આડે હાથ લીધી હતી. આજે દ્વારકામાં જાણે સંપૂર્ણ હિટલરશાહી હોય, લોકશાહી ખતમ જ થઈ ગઈ હોય એવી ઘટના બની. ટાટા મીઠાપુર કેમિકલ કંપની જે છે એની સામે પ્રદૂષણ ફેલાવે છે એવા આક્ષેપ સાથે 12 દિવસથી અનજળનો ત્યાગ કરી અને દ્વારકા પ્રાંત કચેરી સામે ઉપવાસમાં બેઠેલા દેવરામભાઈ વાલા નામની જે ચારણ જે વ્યક્તિ અહીંયા બેઠા હતા, એમને તાલુકા હેલ્થ ઓફિસરે પોલીસને સાથે લઈ આવી અને જબરજસ્તી ત્યાંથી ટીંગાટોળી કરી એમ્બ્યુલન્સમાં નાખી અને અહીંયા રેફરલ હોસ્પિટલની અંદર દાખલ કરી દીધા અને એમને જબરજસ્તીથી બાટલા ચડાવી દીધા. આ દેશની અંદર આંદોલન, વિરોધ અને કોઈ માણસ ઉપવાસ કરતો હોય તો એ પણ ન કરી શકે. એટલે બહુ સ્પષ્ટ દેખાય છે કે અત્યારે જાણે કંપની રાજ હોય. સવારે આ જ હેલ્થ ઓફિસર જ્યારે ત્યાં આવ્યા ત્યારે એ વ્યક્તિ પોતે ના પાડે છે કે મારે હોસ્પિટલમાં કોઈ સારવાર જોતી નથી, તમારે એવું હોય તો અહીંયા તપાસ કરી જાઓ, બરાબર છે. પણ એમ કહે છે કે નહીં, હું તને ઉપાડીને લઈ જઈશ, અને ત્યાર પછી અડધી કે પોણી કલાક પછી પાછા આવે છે અને ઉપાડીને લઈ જાય છે અને હોસ્પિટલમાં દાખલ કરી દે છે. સવાલ એ છે કે પ્રદૂષણ જે ફેલાવે છે એની સામે લખવાની તાકાત નથી. એ જ THO, એ જ ટાટા કેમિકલ દ્વારા જે પ્રદૂષણ ફેલાવાય છે, જે આક્ષેપ દેવરામભાઈનો છે, અને એને દ્વારા એ જ વિસ્તારના ગામડાઓમાં જેને શ્વાસની તકલીફો થઈ છે, જેને કેન્સરની તકલીફ થઈ છે, જેને ચામડીના રોગોની તકલીફ થઈ છે, આ એક પણ બાબતે અહેવાલ, રિપોર્ટ આણે કર્યો નથી. માત્ર અને માત્ર અહેવાલ શું કર્યો હતા કે દેવરામભાઈને ઉપાડી ગયો. તો આ લોકશાહી છે કે ઠોકશાહી છે કે આ હિટલરશાહી છે? આ સૌથી મોટો સવાલ છે. આપનો અવાજ સ્વમાન જો આપને પસંદ છે તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.